નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઘાતગણ તથા સંખ્યાગણ આરના વિશિષ્ટ ઉપગણો જેવા કે અંતરાલ, વિવૃત અંતરાલ, સવૃત અંતરાલ, એ ઉપરાંત કેટલાક એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાય 1.3ના. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7, અંતરાલને ગુણધર્મની રીતે લખો. અંતરાલને ગુણધર્મની રીતે કેવી રીતે લખી શકાય? અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 7, એમાં નંબર 1 ઓપન ઇન્ટરવલ -30. તો ઓપન ઇન્ટરવલ -30 ને ગુણધર્મની રીતે લખીએ તો ઇક્વલ ટુ એવા ઘટકોનો ગણ, એવા એક્સનો ગણ કે એક્સ બિલોંગ્સ ટુ આર, એ વાસ્તવિક સંખ્યાઓ. પણ એના માટે શરત કઈ થાય? તો ઓપન ઇન્ટરવલમાં અંત્ય બિંદુઓ એના ઘટકો નથી, પણ એની વચ્ચેની બધી જ સંખ્યાઓ એ આ ગણના ઘટકો છે. માટે આપણે લખી શકીએ કે જ્યાં -3 x <0, એક્સ બિલોંગ્સ ટુ આર. તો આ ગુણધર્મની રીતે એનું નિરૂપણ ગણી શકાય. એ જ રીતે તથા ઓપન 6 ક્લોઝ 12, તો એને ગુણધર્મની રીતે લખો. તો ગુણધર્મની રીતે આ રીતે લખી શકાય, ઇક્વલ ટુ એવા ઘટક એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને 6. તો અહીંયા આપણે જોઈ શકીએ ઓપન 6 ક્લોઝ 12, એટલે કે 6 એનો ઘટક નથી પણ 12 એનો ઘટક છે, અને 6 અને 12 વચ્ચેના બધા જ ઘટકો. એનો અર્થ કે તો ઓપન ઇન્ટરવલ હોય ત્યાં લેસ ધેન અને ક્લોઝ ઇન્ટરવલ ત્યાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખાય, એટલે કે 6 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. તો આ ગુણધર્મ રીતે એનું નિરૂપણ ગણી શકાય. હવે એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ 9 અહીંયા વૈકલ્પિક પ્રશ્ન છે. એના માટે આપણે વિકલ્પ નહીં લખીએ પણ રકમ લખીએ. એ ઇક્વલ ટુ 135, બી ઇક્વલ ટુ 246 અને સી ઇક્વલ ટુ, અને ગણ સી ઇક્વલ ટુ 0, 2, 4, 6, 8. આ આપેલ ગણ. આ ત્રણ ગણ એબીસી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય? હવે આપણે જોઈએ કે સાર્વત્રિક ગણ, તો આ ત્રણ ગણના સંદર્ભમાં સાર્વત્રિક ગણ પસંદ કરવો હોય તો આ ત્રણેય ગણના બધા જ ઘટકોને સમાવતો એવો કોઈ પણ ગણ પસંદ કરી શકાય. એનો અર્થ કે જે ગણમાં 0, 1, 2, 3, 4, 5, 6 અને 8 હોય. તો આપણે જોઈએ પહેલો વિકલ્પ છે 0, 1, 2, 3, 4, 5, 6. તો 0, 1, 2, 3, 4, 5, 6 પણ 8 એમાં નથી, માટે પહેલો ગણ એ સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરી શકાય નહીં. એટલે કે પહેલો વિકલ્પ ન મળે. બીજો વિકલ્પ ખાલી ગણ 5, એ તો સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય નહીં, કારણ કે આમાં આ ગણના બધા જ ઘટકો એમાં હોવા જરૂરી. નંબર 3 છે એમાં 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એનો અર્થ કે તો 4ને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય, કારણ કે એમાં 0, 1, 2, 3, તો 0, 1, 2, 3, 4, 5, 6 અને 8, એ ઉપરાંત 7 અને 10, 7, 9 અને 10 એ વધારાના ઘટકો. પણ એક આટલા ઘટકોને ધરાવતો ગણ અથવા એને સમાવતો કોઈ પણ ગણ, તો આ ગણના સાર્વત્રિક ગણ તરીકે, તો સાર્વત્રિક ગણ તરીકે કયો ગણ લઈ શકાય? તો સાર્વત્રિક ગણ તરીકે કયા ઘટકો? તો 0, 1, 2, 3, 4, 5, 6 અને 8 ને સમાવતો
કોઈ પણ ગણ પસંદ કરી શકાય, જેમાં આટલા ઘટકો તો હોવા જ જોઈએ. એ ઉપરાંત વધારાના ગમે તે ઘટકો હોઈ શકે. અને માટે આપણે કહી શકીએ અહીં નંબર 3 એ તો આ પ્રમાણે આપણને આપેલું 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો એ માગેલ જવાબ મળે. આ ગણ આપેલો છે જે આ બધા જ ઘટકોને ધરાવે છે, સમાવે છે, પરંતુ આ ઘટકો સિવાયના એટલે કે આ ઘટકોને ન સમાવતા હોય બાકીના 3 વિકલ્પ છે. માટે તો આ ગણના ઘટક એટલે કે આ બધા જ ઘટકોને સમાવતો એવો કોઈ પણ ગણ અથવા એથી મોટો કોઈ પણ ગણ એને આપણે સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરી શકીએ. માટે અહીંયા વિકલ્પમાં સાચો વિકલ્પ નંબર 3 થશે. પહેલો, બીજો અને ત્રીજો, તો પહેલો, બીજો અને ચોથો વિકલ્પ એ સાચો વિકલ્પ નથી. હવે એથી આગળ વધીએ. વેન આકૃતિ. ગણને દર્શાવવા માટે જ્હોન વેન નામના તર્કશાસ્ત્રીએ સૌ પ્રથમ ગણનું ભૌમિતિક નિરૂપણ મેળવ્યું છે. ભૌમિતિક એટલે કે ભૌમિતિક રીત, તો ભૂમિતિમાં આકૃતિ સ્વરૂપે એનું નિરૂપણ કેવી રીતે મળે. કોઈ પણ ગણ આપણને આપેલો હોય તો એનું ભૌમિતિક નિરૂપણ આપણે મેળવી શકીએ. એના માટે ઉદાહરણ તરીકે જોઈએ કે વેન આકૃતિ એ ગણનું ચિત્રાત્મક અભિવ્યક્તિ એટલે કે એની આકૃતિ દ્વારા એનું નિરૂપણ. હવે અહીંયા આપણે જોઈએ કે જો સાર્વત્રિક ગણ તરીકે જો યુ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 અપ ટુ તો 10 લઈએ, 1 થી 10 સુધીના ઘટકો. હવે એ ઇક્વલ ટુ 1 2 3 4, બી ઇક્વલ ટુ આ પ્રમાણે ઘટકો લઈએ કે 3 4 5 6 7. તો આ ત્રણેય ગણને વેન આકૃતિ દ્વારા કેવી રીતે દર્શાવી શકાય. તો એના માટે આપણે જોઈએ કે વેન આકૃતિમાં તો ગણને દર્શાવવા માટે સૌ પ્રથમ સાર્વત્રિક ગણ યુની વેન આકૃતિ દોરવી પડે. સાર્વત્રિક ગણ યુની વેન આકૃતિ આપણે લંબચોરસ દ્વારા દર્શાવીએ. જ્યારે એના ઉપગણો એટલે કે એ બી સી, અહીંયા યુના કોઈ પણ ઉપગણો આપણે દર્શાવી શકીએ. તો એને તો ભૌમિતિક રીતે દર્શાવવા માટે વર્તુળ સ્વરૂપે એને દર્શાવાય. તો આને વેન આકૃતિ તો સ્વરૂપે દર્શાવતા ને વેન આકૃતિ દ્વારા દર્શાવતા. તો કેવી રીતે દર્શાવી શકાય. તો સૌ પ્રથમ એક લંબચોરસ લો કે જે સાર્વત્રિક ગણ યુનું ભૌમિતિક નિરૂપણ દર્શાવે. સાર્વત્રિક ગણ યુનું ભૌમિતિક નિરૂપણ દર્શાવે એને આપણે યુ વડે દર્શાવીશું. હવે એ અને બી, જો એના ઘટકો અને બીના ઘટકો એનું આપણે અવલોકન કરીએ. જો એ અને બીમાં એક પણ ઘટક સામાન્ય ન હોય તો બંનેના વર્તુળ ભિન્ન દર્શાવાય. એટલે કે બંનેના વર્તુળમાં કંઈ પણ પ્રદેશ સામાન્ય ન હોય એટલે કે અલગ અલગ વર્તુળ દર્શાવવા પડે. જ્યારે કેટલાક ઘટકો સામાન્ય હોય. અહીંયા આપણે જોઈએ કે તો 1 2 3 4 અને 3 4 5 6 7, તો 3 અને 4 આ બે ઘટકો સામાન્ય દેખાય. માટે બંને વર્તુળ તો વર્તુળને તો જ્યારે ગણ સ્વરૂપે એ અને બીનું ભૌમિતિક નિરૂપણ મેળવીએ ત્યારે એ બંને વર્તુળો એકબીજાને છેદક વર્તુળ દર્શાવવા પડે. તો આ પ્રમાણે આપણે વર્તુળ દર્શાવીશું. પહેલું વર્તુળ તો એનું વર્તુળ અને બીજું વર્તુળ આપણે દર્શાવીએ એ બીનું વર્તુળ. તો આ ગણ એ અને આ ગણ બી. એમાં ઘટકો આપણે દર્શાવવા છે. એમાં 1 2 3 4 ઘટકો, પણ 3 4 એ બીમાં મળે. તો એ અને બીનો સામાન્ય પ્રદેશ જે દેખાય એમાં આપણે 3 અને 4 લખીશું. જ્યારે તો એના વર્તુળમાં બાકીના ઘટકો તો 1 અને 2 છે, તો એના આપણે આ પ્રમાણે દર્શાવીશું 1 અને 2. જ્યારે બીમાં 3 4 સિવાયના 5 6 7, તો એના અહીંયા આપણે દર્શાવી શકીએ 5 6 7.
પણ સાર્વત્રિક ગણ યુમાં 10 સુધીના ઘટકો છે, પણ 7 સુધીના ઘટકો આપણને તો આ પ્રદેશમાં મળે છે. તો 8, 9, 10, તો 8, 9, 10, 11, જો 11 હોય તો પણ કેટલા ઘટકો છે? 10. તો 10 તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. એટલે કે લંબચોરસમાં કુલ ઘટકો આ તો બધા જ ઘટકો છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એના વર્તુળમાં આપણે જોઈએ તો 1, 2, 3 અને 4 4 જ ઘટકો. બીના વર્તુળમાં 5 ઘટકો હોવા જોઈએ. જો એના બધા જ ઘટકો બીમાં હોય તો એનું વર્તુળ એ બીના વર્તુળમાં સમાયેલું હોય. એ રીતે આપણે વેન આકૃતિ દોરવી પડે. આમ વેન આકૃતિ માટે ગણના તો પ્રકારોને અનુરૂપ જુદા જુદા પ્રકારની વેન આકૃતિ મળે. પણ વેન આકૃતિ દ્વારા કેટલાક પરિણામો, એટલે કે તો આપણે હવે જોઈશું આગળના અભ્યાસક્રમમાં કે યોગગણ, છેદગણ અને તો એના ઘટકો વચ્ચે સંકળાયેલા સૂત્ર મેળવવા માટે તો વેન આકૃતિનો મહત્તમ ઉપયોગ થાય. અને વેન આકૃતિ દ્વારા ઘણા બધા પરિણામો ખૂબ સરળતાથી આપણે તો એની સાબિતી નહીં પણ પ્રતીતિ કરી શકાય. એનો અર્થ કે પરિણામો આપણે મેળવી શકીએ. પણ વેન આકૃતિ દ્વારા કોઈ પણ પરિણામ એની આપણે સાબિતી આપી શકતા નથી, કારણ કે વેન આકૃતિમાં જુદા જુદા વિકલ્પ દ્વારા આપણે ગણતરી દર્શાવવી પડે. બધા જ વિકલ્પની ચકાસણી કરી અને તો એ પરિણામ સાબિત પણ કરી શકાય, પણ એમાં તો જે સાબિતીની રીત કરતાં પણ વધારે લાંબી ગણતરી થઈ જાય. હવે આપણે જોઈએ વેન આકૃતિનો અર્થ જોઈ ગયા. તો હવે ક્રિયાઓ, ગણ ઉપર થતી ક્રિયાઓ, જેમ સંખ્યા ગણ આરમાં આપણે સરવાળો, ગુણાકાર, ભાગાકાર તો એનો આપણે ઉપયોગ કરીએ. એટલે કે સંખ્યાઓ ઉપર સરવાળો, ગુણાકાર, ભાગાકાર, તફાવત આવી ક્રિયાઓ વ્યાખ્યાયિત કરેલી છે. એમ કોઈ સાર્વત્રિક ગણ યુના સંદર્ભમાં યુના ઉપગણો આપણને આપેલા હોય, એટલે કે તો આ જે યુ આપણને આપેલો છે એમ A, B એ પ્રમાણે તો એના ઉપગણો ઉપર કોઈ ક્રિયા કરી નવો કોઈ ગણ મેળવી શકાય કે જેમ બે સંખ્યાઓ માટે 2 અને 3 તો એ બંનેનો સરવાળો કરીને નવી સંખ્યા 5 મેળવી શકાય. એમ બે ગણના તો બે ગણ ઉપર થતી ક્રિયાઓ તો એવી તો અલગ અલગ ક્રિયાઓ છે. યોગ ક્રિયા, છેદ ક્રિયા, પૂરક ક્રિયા, તો આ બધી ક્રિયાઓ. પણ યોગ ક્રિયા અને છેદ ક્રિયા એ દ્વિક ક્રિયા છે, એટલે કે બે ઘટકો ઉપર થતી ક્રિયા. જ્યારે પૂરક ક્રિયા આપણે જોઈશું, પૂરક ગણ મેળવવાની ક્રિયા તો એ એકીય ક્રિયા છે. જ્યારે તો યોગ ક્રિયા અને છેદ ક્રિયા દ્વિક ક્રિયા છે. તો યોગ ક્રિયા દ્વારા યોગ ગણ આપણે મેળવી શકીએ. બે ગણ ઉપરથી એક નવો ગણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો યોગ ક્રિયા અને યોગ ક્રિયા દ્વારા તો યોગ ગણ મેળવવાની ક્રિયા, તો એના પરથી યોગ ગણની વ્યાખ્યા આપણે લખીશું. અને યોગગણ મેળવીએ ત્યારે તો યોગગણની વ્યાખ્યા અને એના ગુણધર્મ તો એ આપણે જોઈએ. હવે આપણે જોઈએ યોગગણ. તો એ અને બીનો યોગગણ કેવી રીતે મેળવી શકાય? તો ગણ એમાં હોય એવા તમામ ઘટકો તથા ગણ બીમાં હોય એવા તમામ ઘટકો તથા એ અને બી બંનેમાં હોય એવા તમામ ઘટકો ને યાદીની રીતે લખતા પણ મળતો ગણ એ અને બીનો યોગ ગણ થાય. પણ એકના એક ઘટકનું આપણે પુનરાવર્તન કરવાનું નથી. ઉદાહરણ તરીકે આપણે પહેલાં ઉદાહરણ જોઈએ, ત્યારબાદ વ્યાખ્યા જોઈએ. તો ઉદાહરણ A = 1, 2, 3, 4, B = 3, 4, 5. તો એ યોગ બી તો એમાં કયા ઘટકો મળે? તો એના તમામ ઘટકો, તો એના બધા જ ઘટકો પહેલાં લખી દો 1, 2, 3, 4. ત્યારબાદ બીમાં હોય એવા તમામ ઘટકો તો 3, 4, 5. પણ એકનો એક ઘટક ફરીથી લખવાનો નથી, કારણ કે કોઈ પણ ગણને યાદની રીતે લખીએ ત્યારે ગણના ઘટકનું ફરીથી પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો 3 અને 4 તો આમાં લખેલા જ છે, માટે તો 5 લખો. તથા બંનેમાં હોય તો બંનેમાં હોય એવા 3 અને 4 તો આપણે લખેલા જ છે. તો એમાં હોય એવા તમામ ઘટકો તથા બીમાં હોય એવા તમામ ઘટકો તથા બંનેમાં હોય એવા તમામ ઘટકો પણ એકના એક ઘટકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો એથી મળતો ગણ એ અને બીનો યોગ ગણ કહેવાય. તો આ યોગગણ તો આ રીતે આપણે મેળવી શકીશું. હવે તો યોગગણની વ્યાખ્યા આના ઉપર, તો યોગગણની વ્યાખ્યા લખીએ. યોગગણ તો યોગગણની વ્યાખ્યા આપણે લખીએ યોગગણ
એ અને બી આપેલ ગણ હોય તો ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ. બનતા ગણને એ અને બીનો યોગ ગણ કહેવાય. જેને સંકેતમાં એ યોગગણ માટેનો આ સંકેત છે એ યોગ બી એ યુનિયન બી વડે દર્શાવાય. હવે અહીંયા જોઈએ ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય એવા તમામ ઘટકો. અથવા શબ્દ અહીંયા મહત્વનો. અથવા શબ્દમાં અને શબ્દ પણ જોડાયેલો એટલે કે સમાયેલો. ગણ એમાં હોય તો એવા તમામ ઘટકો. અહીંયા અથવા શબ્દ વિકલ્પ દર્શાવે તો એમાં હોય અથવા બીમાં હોય એનો અર્થ તો એમાં હોય તો એવો ઘટક યોગગણમાં હોય કે બીમાં હોય એવો ઘટક પણ યોગગણમાં હોય અને બંનેમાં હોય તો પણ યોગગણનો ઘટક થાય. અને માટે એમાં હોય અથવા તો એમાં હોય તથા બીમાં હોય તથા બંનેમાં હોય એવા ઘટકો તો એવા તમામ ઘટકોનો ગણ એ અને બીનો યોગગણ થાય. અને માટે યોગગણનો કોઈ ઘટક આપણને આપેલો હોય કે એ યોગગણનો ઘટક થાય કે કેમ તો એના માટે તો કઈ શરતનું પાલન કરે એટલે કે યોગગણને આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો એ અને બીનો યોગગણ આપણે દર્શાવીએ ત્યારે વેન આકૃતિમાં આપણે દર્શાવીએ તો પણ એનો અર્થ કરી શકાય કે કોઈ પણ ઘટક એક્સ એ અને બીના યોગગણનો ઘટક છે એવું ક્યારે કહી શકાય તો સૌપ્રથમ તો એની વેન આકૃતિ દ્વારા એ અર્થ આપણે સમજીએ કે એ અને બીને યોગગણની વેન આકૃતિ કેવી રીતે મળે. એની વેન આકૃતિ આપણે અહીંયા દર્શાવીએ ત્યારબાદ તો એનો અર્થ જોઈએ સાર્વત્રિક ગણિયો લઈએ અને ગણ એ અને બી દર્શાવીએ સાર્વત્રિક ગણિયો. પહેલું વર્તુળ આપણે દર્શાવીએ છીએ ગણ એનું. આ બીજું વર્તુળ તો ગણ બીનું એ અને બી. હવે આપણે જોઈએ કે એમાં હોય તો એનો પ્રદેશ તો એને આપણે આડી રેખાઓ દ્વારા રેખાંકિત કરીએ. બી અથવા બીમાં હોય તો એને ઊભી રેખાઓ દ્વારા રેખાંકિત કરીએ. તો આપણે કહી શકીએ કે અહીંયા આડી રેખા એટલે કે તો આડી રેખા અથવા ઊભી રેખા દ્વારા રેખાંકિત પ્રદેશ એનો અર્થ કે રેખાંકિત પ્રદેશ. બંને રેખાઓ હોય તો એ પણ રેખાંકિત પ્રદેશ થાય જ. માટે આપણે કહી શકીએ એ અને બીનો યોગગણ એ કયો પ્રદેશ છે તો આપણે કહી શકીએ કે આડી અથવા ઊભી રેખા એટલે કે તો આડી રેખાઓ હોય તથા ઊભી રેખાઓ હોય તથા બંને પ્રકારની રેખાઓ હોય એવો તમામ પ્રદેશ. તો આ પ્રદેશ આપણને મળે જે અહીંયા આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ કે આ બે વર્તુળ દ્વારા ઘેરાયેલો સમગ્ર પ્રદેશ. તો આ સમગ્ર પ્રદેશ મળે. એ સમગ્ર પ્રદેશ એ અને બીના યોગગણની વેન આકૃતિ કહેવાય. એ યોગ બી તો એ કયો તો રેખાંકિત પ્રદેશ. રેખા વડે અંકિત થયેલો પ્રદેશ રેખાંકિત પ્રદેશ. હવે આપણે જોઈએ યોગગણની તો યોગગણ માટે તો કોઈ પણ ગણ એ અને બીમાં તો આપણે યુના ઉપગણો લઈએ અને એ અને બીનો યોગગણ મેળવીએ તો એ પણ યુનો ઉપગણ થાય. એનો અર્થ કે તો યોગ ક્રિયા એ સાર્વત્રિક ગણ યુના ઘાતગણ એટલે કે યુના તમામ ઉપગણો એના તો યુના તમામ ઉપગણોથી બનતો ગણ એના ઉપર તો એ દ્વિક્રિયા એટલે કે એ સબસેટ ઓફ યુ. તો પહેલો ગુણધર્મ કેટલાક ગુણધર્મ પણ જોઈએ તથા વ્યાખ્યા પણ જોઈએ
પહેલો ગુણધર્મ યોગ ક્રિયા એ દ્વિક્રિયા. પણ યોગગણની વ્યાખ્યા આપણે તાર્કિક વ્યાખ્યા લખીએ. અહીંયા આપણે જોઈએ એમાં હોય અથવા ગણ બીમાં હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ એ અને બીનો યોગ ગણ છે. માટે તો એ યોગ બી આપણે લખી શકીએ. એ યોગ બી તો એને આપણે ફરી લખી શકીએ એ એવા ઘટક એક્સનો ગણ. કયા ઘટક એક્સ? કે એક્સ અહીંયા હોય અથવા અહીંયા હોય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ અને બીના વર્તુળ દ્વારા, તો આ બે વર્તુળ દ્વારા તો 3 ભાગમાં વિભાજન થાય. એક્સ અહીંયા હોય અથવા અહીંયા હોય અથવા અહીંયા હોય તો એ અને બીના યોગગણમાં છે એમ કહી શકાય. પણ અહીંયા હોય તો એ યોગગણમાં નથી. તો એક્સ એના વર્તુળમાં હોય અથવા એક્સ બીના વર્તુળમાં હોય તો આપણે કહી શકીએ યોગગણમાં થાય. એના માટે અથવા શબ્દ લખાય. તો એક્સ એના વર્તુળમાં હોય અથવા બીમાં, બંનેમાં હોય તો કોઈ વાંધો નથી. અને માટે લખી શકીએ યોગગણ. તો યોગગણમાં હોવા માટે તો એક્સ એ, તો એક્સ બિલોંગ્સ ટુ એ અથવા શબ્દમાં આને શબ્દ સમાયેલો છે અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. આ પ્રમાણે લખી શકીએ અને એને તાર્કિક સ્વરૂપે લખી શકાય. માટે તો જો વાય બિલોંગ્સ ટુ એ યોગ બી, વાય એ અને બીના યોગગણનો ઘટક છે એવું ક્યારે કહી શકાય? તો વાય એમાં હોવો જોઈએ અથવા બીમાં હોવો જોઈએ. એ જ રીતે એક્સ, તો એક્સ માટે જ આપણે લખીએ એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી. એક્સ એ અને બીના યોગગણનો ઘટક છે તો ડબલ ઇમ્પ્લાઇઝ અથવા ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. તેથી વિરુદ્ધ જો એક્સ એમાં હોય તો પણ યોગગણમાં હોય અથવા બીમાં હોય તો પણ યોગગણમાં હોય અને બંનેમાં હોય તો પણ યોગગણમાં હોય તો ડબલ ઇમ્પ્લાઇઝ પણ લખી શકાય. અને માટે તો આ એની તાર્કિક વ્યાખ્યા છે એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. આ વ્યાખ્યા એની તાર્કિક વ્યાખ્યા આપણે યાદ રાખીશું. હવે આપણે જોઈએ યોગ ક્રિયા. તો એના ગુણધર્મ, તો ગુણધર્મ યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મ. પહેલો ગુણધર્મ કે યોગ ક્રિયા દ્વિક્રિયા. બે ઘટકો ઉપર થતી ક્રિયા. એટલે કે એ બિલોંગ્સ એ સબસેટ ઓફ યુ, બી સબસેટ ઓફ યુ. તો માટે એ યોગ બી સબસેટ ઓફ યુ થાય. અને માટે યોગ ક્રિયા, આ ક્રિયા દ્વિક્રિયા. તો યોગ ક્રિયા દ્વિક્રિયા. હવે બીજો ગુણધર્મ, જેમ સંખ્યાઓ માટે સરવાળા માટે આપણે કેટલાક ગુણધર્મ જાણીએ છીએ. સરવાળાની ક્રિયા માટે તો સરવાળો, તો સરવાળા માટે ક્રમનો નિયમ, જૂથનો નિયમ તો એનું પાલન થાય છે. એમ યોગ ક્રિયા માટે તો છેદ ક્રિયા માટે તો આવા ગુણધર્મો મળે કેમ? તો એના માટે પણ એવા ગુણધર્મો મળે. યોગ ક્રિયા એ દ્વિક્રિયા છે, પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ ક્રમનો નિયમ. તો યોગ ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થાય. એટલે કે એ યોગ બી, તો એ યોગ બી ઇક્વલ ટુ બી યોગ એ. યોગ ક્રિયા એ ક્રમના નિયમનું પાલન કરે. નંબર 3 જૂથનો નિયમ. તો એ બી અને સી, ગણ એ બી અને સી માટે એ યોગ બી યોગ સી ઇક્વલ ટુ એ યોગ બી યોગ સી. ચોથો ગુણધર્મ, જે ગુણધર્મ ચોથો ગુણધર્મ વેન આકૃતિની મદદથી આપણે જોઈ શકીએ કે એ અને બીનો યોગગણ એ અને બીના બંને તો વર્તુળ દ્વારા ઘેરાયેલો પ્રદેશ અને આ પ્રદેશમાં એનું વર્તુળ સમાયેલું. તો ચોથો ગુણધર્મ એ સબસેટ ઓફ એ યોગ બી. અને એ જ રીતે તથા બી સબસેટ ઓફ એ યોગ બી. એનો અર્થ કે એ અને બીનો યોગગણ એ અને બી બંનેને સમાવતો ગણ. અને શાબ્દિક સ્વરૂપે લખી શકાય એ અને બીનો યોગગણ એ અને બી બંનેને સમાવતો ગણ. આ પ્રમાણે આપણે લખી શકીએ.
પાંચમો ગુણધર્મ એકમ ઘટકનું અસ્તિત્વ. યોગ ક્રિયા માટે તો એકમ ઘટક ખાલી ગણ એ યોગ ફાઈ અને ઇક્વલ ટુ ફાઈ યોગ એ ઇક્વલ ટુ એ જ થાય. એ કોઈ પણ ગણ હોય તો એ યોગ ફાઈ ઇક્વલ ટુ ફાઈ યોગ એ ઇક્વલ ટુ એ થાય. તો એ આપણે જાણીએ છીએ. હવે છઠ્ઠો ગુણધર્મ એ યોગ એ ઇક્વલ ટુ એ થાય. અને સ્વયંઘાતી નિયમ તરીકે ઓળખાય. સ્વયંઘાતી નિયમ. આઇડેમ્પોટેન્ટ લો. અને અહીંયા એકમ ઘટક. એકમ ઘટકનું અસ્તિત્વ. જેમ સરવાળા ગુણાકાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ, એમ અહીંયા યોગ ક્રિયા માટે ખાલી ગણ ફાઈ એ એકમ ઘટક તરીકે વર્તે છે. જેમ સંખ્યાઓ માટે a પ્લસ 0 ઇક્વલ ટુ 0 પ્લસ એ, તો 0 પ્લસ 1 અને ઇક્વલ ટુ 1, અથવા એ 0 પ્લસ એ ઇક્વલ ટુ એ. એમ એ ઇન્ટુ 1 ઇક્વલ ટુ 1 ઇન્ટુ એ ઇક્વલ ટુ એ થાય. ગુણાકાર માટે 1 ઘટક એકમ ઘટક અને સરવાળા માટે 0. એમ યોગ ક્રિયા માટે ફાઈ. ફાઈનો કોઈ પણ ગણ સાથેનો યોગ ગણ એ તો આપેલો ગણ જ થાય અને માટે એકમ ઘટક છે. હવે એ યોગ એ ઇક્વલ ટુ એ સ્વયંઘાતી નિયમ. એથી આગળ ગુણધર્મ જોઈએ. સાતમો ગુણધર્મ એ સબસેટ ઓફ બી અને સી સબસેટ ઓફ ડી હોય તો આપણે લખી શકીએ એ યોગ સી સબસેટ ઓફ બી યોગ ડી થાય. સાતમો ગુણધર્મ. આટલા ગુણધર્મ મહત્વના છે. તો આટલા ગુણધર્મ આપણે જાણતા હોવા જોઈએ. હવે બીજી ક્રિયા જોઈએ, છેદ ક્રિયા. છેદગણ મેળવવાની ક્રિયા એને છેદ ક્રિયા કહેવાય. કોઈ પણ ગણ આપણને આપેલો હોય, હમણાં આપણે ઉદાહરણ જોઈ ગયા, એ જ ઉદાહરણ લઈએ કે એ ઇક્વલ ટુ 1 2 3 4, બી ઇક્વલ ટુ 3 4 5. તો છેદ ક્રિયાનો તો પહેલો અર્થ જોઈ લઈએ કે છેદગણ કોને કહેવાય. તો આપેલ ગણ એ અને બી માટે એ અને બી બંનેમાં સામાન્ય હોય એવા ઘટકોથી બનતો ગણ એ અને બીનો તો છેદગણ થાય. એ અને બી બંનેમાં હોય એ જ ઘટકો. જો એ ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ 1 2 3 4 લઈએ, હમણાં આપણે ઉદાહરણ જોઈ ગયા એ જ ઉદાહરણ લઈએ, બી ઇક્વલ ટુ 3 4 5. તો એ અને બી બંનેમાં હોય એવા તો આ બે ઘટકો અને એ ઘટકોથી બનતો ગણ એ અને બીનો તો છેદગણ કહેવાય. માટે એ છેદ બી અને ઇક્વલ ટુ 3 અને 4. આના ઉપરથી છેદગણની વ્યાખ્યા આપણે લખીએ. છેદગણ તો એની વ્યાખ્યા કે એ અને બી આપેલ ગણ હોય તો ગણ એ અને ગણ બી બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણ. એ અને બીનો છેદગણ કહેવાય. જેને એ છેદ બી સંકેત વડે દર્શાવાય. એના અંગ્રેજીમાં એ ઇન્ટરસેક્શન બી એમ વંચાય. હવે આપણે જોઈએ કે એને વેન આકૃતિ જોઈએ, ત્યારબાદ તો ફરી
તો એના ગુણધર્મ પણ જોઈશું. એના ગુણધર્મ હવે યોગ ક્રિયાના ગુણધર્મના આધારે ખૂબ સરળતાથી જોઈ શકીશું. સાર્વત્રિક ગણ એ અને તો બી એને યુ એ અને પી આ પ્રમાણે આપણે દર્શાવીએ. એનો ભાગ આપણે આડી રેખાઓ દ્વારા બી તો બીનું વર્તુળ ઊભી રેખાઓ દ્વારા રેખાંકિત કરીએ. તો બંનેમાં હોય એવા ઘટકો બંને પ્રકારની રેખાઓ જ્યાં તો જે પ્રદેશમાં રેખાંકિત છે એટલે કે તો આ પ્રદેશ, આ જે પ્રદેશ આપણે જોઈ શકીએ છીએ બંનેમાં સામાન્ય પ્રદેશ, તો એ અને બીનો છેદગણ કહેવાય એ છેદ બી. બંને પ્રકારની રેખાઓ, બંને પ્રકારની રેખાથી રેખાંકિત પ્રદેશ, આડી અને ઊભી બંને પ્રકારની રેખાઓથી રેખાંકિત પ્રદેશ આ દર્શાવે છે. હવે આપણે એની વ્યાખ્યા લખીએ. એ છેદગણ બી, તો એ છેદ બી ઇક્વલ ટુ એવા ઘટક એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. એમાં પણ હોય અને બીમાં પણ હોય એવા ઘટકોથી બનતો હોય, તો કે બંનેમાં હોય. હવે વેન આકૃતિ પર તો વેન આકૃતિની મદદથી તો આપણે તો એનો ગુણધર્મ લખી ગયા અને તો તાર્કિક સ્વરૂપે લખીએ તો માટે એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી ડબલ ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ. જેમ યોગ ક્રિયા માટે લખી ગયા એમ એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. એનો અર્થ કે છેદ ક્રિયા માટે અને શબ્દનો ઉપયોગ થાય, યોગ ક્રિયા માટે અથવા શબ્દનો ઉપયોગ થાય. તો આ એની તાર્કિક વ્યાખ્યા. તાર્કિક વ્યાખ્યાઓ મહત્વની. હવે તર્કના પ્રકરણમાં આપણે જોઈશું કે જ્યારે તો વિધાનનું નિષેધ વિધાન કરીએ ત્યારે અર્થ બદલાઈ જાય. અહીંયા આપણે જે નિરૂપણ મેળવેલું છે એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી, તો એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી અથવા લખીએ અને અહીંયા અને શબ્દ લખીએ. પણ જ્યારે નિષેધ કરીએ ત્યારે એથી તો વિરુદ્ધ અર્થ અનેને બદલે અથવા લખી જાય. એક્સ નોટ બિલોંગ્સ ટુ એ છેદ બી, એનો અર્થ તો એક્સ નોટ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ નોટ બિલોંગ્સ ટુ બી થાય. ત્યારે અનેનું અથવામાં રૂપાંતર થઈ જાય અને અથવાનું અનેમાં રૂપાંતર એટલે કે એક્સ નોટ બિલોંગ્સ ટુ એ યોગ બી, તો એના માટે લખાય ડબલ ઇમ્પ્લાય એક્સ નોટ બિલોંગ્સ ટુ એ અને એક્સ નોટ બિલોંગ્સ ટુ બી. એ યોગગણનો ઘટક ન હોવા માટે એમાં પણ ન હોવો જોઈએ અને બીમાં પણ ન હોવો જોઈએ, એના પ્રદેશની બહાર જ હોવો જોઈએ. તે અર્થ મહત્વનો છે. હવે અહીંયા તો એના ગુણધર્મ આપણે લખીએ. ગુણધર્મ તો અગાઉ જોઈ ગયા એના આધારે જ આપણે તો ગુણધર્મો લખી શકીએ. પહેલો ગુણધર્મ દ્વિક્રિયા. દ્વિક્રિયા એટલે કે એ અને બીનો છેદગણ સબસેટ ઓફ તો યુ થાય છે. એ સબસેટ ઓફ યુ, બી સબસેટ ઓફ યુ માટે એ છે બી સબસેટ ઓફ યુ માટે તો યોગ તો છેદ ક્રિયા પણ દ્વિક્રિયા. તો માટે આપણે લખી શકીએ દ્વિક્રિયાનો ગુણધર્મ સીધો આપણે ટૂંકમાં લખીશું. નંબર 2 ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એ છેદ બી અને ઇક્વલ ટુ બી છેદગણ એ અને બીનો છેદગણ કે બી અને એનો છેદગણ તો એક સમાન જ મળે. ત્રીજો ગુણધર્મ જૂથનો નિયમ. 3 ગણ એ બી સી માટે એ તો છેદગણ બી છેદગણ સી ઇક્વલ ટુ એ છેદ બી છેદ સી. તો આ જૂથનો નિયમ. નંબર 4 ચોથો ગુણધર્મ જે આપણે જોઈ ગયા એ જ પ્રમાણે એ યોગ ક્રિયાથી વિરુદ્ધ પ્રકારનો ગુણધર્મ. યોગગણ એ અને બી બંનેને તો બંને ગણને સમાવતો ગણ, જ્યારે તો એનું વર્તુળ અને બીનું વર્તુળ તો છેદગણને સમાવે છે. એનો અર્થ એ છેદ બી સબસેટ ઓફ એ અને એ જ રીતે એ છેદગણ બી સબસેટ ઓફ બી. એ અને બીનો છેદગણ એ એના વર્તુળમાં પણ સમાયેલો છે. જો એનું વર્તુળ આપણે જોઈએ તો એમાં એ પ્રદેશ સમાયેલો અને બીના વર્તુળમાં પણ સમાયેલો. તો છેદગણ એ અને બીનો છેદગણ એ અને બી બંનેમાં સમાયેલો.
એ જ રીતે પાંચમો ગુણધર્મ એકમ ઘટક. છેદગણ માટે તો એ છેદગણ યુ ઇક્વલ ટુ યુ છેદગણ એ અને ઇક્વલ ટુ એ જ થાય. એટલે કે યુ તો સાર્વત્રિક ગણ યુ એ છેદક્રિયા માટે એકમ ઘટક છે. તો છેદક્રિયા માટેના એકમ ઘટક તો સાર્વત્રિક ગણ યુ થાય. છઠ્ઠો ગુણધર્મ એ છેદગણ એ ઇક્વલ ટુ એ થાય. એનો એ સાથેનો છેદગણ એ જ થાય, સ્વયંઘાતી નિયમ. સાતમો ગુણધર્મ જે આપણે તો અગાઉ જોઈ ગયા એવો જ ગુણધર્મ એ સબસેટ ઓફ બી અને સી સબસેટ ઓફ ડી, તો ઇમ્પ્લાય એ છેદ સી સબસેટ ઓફ બી છેદ તો ડી થાય. તો આટલા ગુણધર્મ આપણે યાદ રાખવાના છે.